હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. કેવો મસ્ત લાગી રહ્યા છે. બાકી જો જોરદાર દેવ અહીંયા તો 1 મિનિટ આજો અને પોતે બી ભૂત બની ફરે છે, મને બી ભૂત બનાવ્યું છે. તો આજે અમે કંઈક સ્પેશિયલ ઓકેઝન પર જઈ રહ્યા છીએ. એક ફેમિલી ફંક્શન છે, તો અમે એમાં જઈ રહ્યા છીએ, બરાબર છે. અને આ કોઈ નોર્મલ ફેમિલી ફંક્શન નથી, મજા આવશે બાકી જોવાની. તો જોડાયેલા રહેજો છેલ્લે લગી. આજે તમને બધું એક એક વસ્તુ બતાવીશું વ્લોગમાં. ભાઈ બહુ જ ફટાફટ ઉતાવળ ચાલી રહી છે, અમારે બહુ જ મોડું થઈ ગયું છે, બરાબર છે. અને બેગ ને બધું રેડી થઈ ગયું છે, તો રેડી થઈ ગયું છે ને બહાર નહીં ઊભા પાણી પીવાય, એટલી ઉતાવળ છે. આમાં ચપ્પલ છે, આની અંદર આપણા કપડાં છે. લોક ક્યાં પડ્યું દો તમારા હાથમાં? અલા જો આ કેવું થાય, ચાવી ચાવી અમે હોય તો કશું દેખાય નહીં. આવું થાય રાખે યાર, બહુ એ નહીં કરવાનું. તો ભાઈ ફાઇનલી નીકળી ગયા છીએ અમે લોકો. બોલો અંબે માત કી જય. બરાબર, જો બધું હાથમાં આવી ગયું છે. આપણે મસ્ત બાકી આપણી બેગ લઈ લીધી છે, કાં થેલો આની અંદર જૂતા. તો એવું છે કે આજ રાત કદાચ રોકાવાનું થાય તો થાય, નહીં તો કાલ સવાર પાછા, રાત્રે પાછા, નહીં તો ભાઈ કાલ સવારે તો પાછા આવવાનું જ છે. આ રીતનું છે, બરાબર ને ભાઈ? અને આની હાલત જો બાકી થઈ ગઈ છે. શું દેવ, કેમ બકા આવું થયું છે? નહીં સારું બોલ. તે ચોકલેટ લીધી ત્યાંથી લેવા ખાવા માટે? નીચેથી લઈ લો હવે. ચાલશે. પાક્કું હું તને કહું છું, લઈ લે. બારી ખુલ્લી રાખશું. નહીં ખુલ્લી ને ગરમીમાં, એટલે કહું છું લઈ લેજે. લાય પકડું. આ કેવા મસ્ત બાકી સવાર સવારમાં જો અહીંયા મોર બેઠા છે. શું ઓછું જોવા મળે આ બધા સિંહ. તો દેવાંશીની તબિયત ખરાબ થઈ ગઈ છે, એટલે હવે તારે હોલ્ડ લીધો છે. ફાઇનલી પહોંચી ગયા છે આપણે. અહીંયા માતાજીનો પ્રસંગ જે છે, બરાબર, માતાજીનો માંડવો રાખેલ છે. થોડા લેટ પહોંચ્યા છે જમવાના ટાઈમે, અને જો જમવાનું ચાલુ થઈ ગયું છે. અને બીજું આપણું ગામ અને અહીંયા મંદિર છે. હમણાં તમને વિગતવાર બધું જ બતાવીએ કેવી રીતનું છે. આ મારા મમ્મી છે. તો જો આ મમ્મી આપણા ખાઈ રહ્યા છે. હા મમ્મી ખાઈ લે તું ખાઈ લે. આવું ત્યાં આગળ આવું હે આવું કરી ભાઈઓ જે છે. ગરમી તો બહુ સખત છે. કઈ બાજુ ઉભો રે ના ખાઈ લઈએ. પાંચમાં જેમાં બધું દેખાય એમાં બોલો. સારું છે ભાઈ. થઈ ગયો ચાખી ખાવું ગામનું દેશી ભોજન ખાસ સારું છે. સારું છે. ખાવાની ઈચ્છા ગરમીમાં પણ ખાવાની ઈચ્છા નહીં થતી બહુ. ખાવાની ઈચ્છા નહીં થતી નહીં. ભારતમાં લોકો દબાઈને આવ્યા છો. શું ખાધું દેખાય એ ભાઈ? ખાલી ખમણ એવું જ ખાધું. હા એ જ બસ, ફક્ત એટલું જ ખાધું. અડવી મજા આવી ખાવાની. મેં અને અભીએ જમી લીધું છે, બરાબર છે. બાકી લોકો જમી રહ્યા છે અહીંયા. અને જો બાકી આ ગામડામાં આ રીતનું હોય બધું. પાછળ ખેતરો અને ભયંકર લેવલનો તડકો છે અત્યારે. અને આપણા માતાજીનું મંદિર જેમનું અત્યારે અહીંયા આપણે માંડવો કરેલું છે. અત્યારે જમણવાર ચાલી રહ્યો છે. તો ભાઈ આ આપણું અહીંયા ઘર છે, અને આને કહેવાય ડેલો. તમે લોકો શું કહેતા હશો મને ખબર નહીં, પણ અમે લોકો આને ડેલો કહીએ, બરાબર છે. અને જો આ ગેટ ડેલાનો, બરાબર છે. આ આપણી જગ્યા શું છે ના, એટલે આપણે એવું કરવાનું છે. તો પાછા જઈ તાઈ લેતા અહીંયા હેડો. તો જો આખો ડેલો, આપણું ઘર આજે દેખાય એ આપણું ઘર છે. કયું કે જો આ આપણું ઘર છે. હા કેમ શું છે? એ ત્યાં બેઠા, પણ એમને બેસવા દે, બેઠા છો તો. જો આપણું ઘર ઉપર કોઈ છે? લાઈટ કરીને ઉપરનું ઘર બતાવું. ઉપર ગામ બતાવું, બરાબર છે. આ આપણું ગામ છે મોટા ઉપડા, બરાબર છે. અને એ ડેલામાંથી આપણે હમણાં એન્ટ્રી મારી હતી. અને આપણું ઘર, આ ઘરનો ઉપરનો ફ્લોર છે.
જો આ પહેલાંના કબાટો ને બધું એકદમ બધું સાગનું છે વર્ષોથી 80 વર્ષ જૂનું ઘર છે આપણું આ. અને જો જૂની ઘંટીઓ અને જૂનું લોટ બાંધવાનું બધું આ લોકો પહેલાં આની અંદર લોટ બાંધતા હતા આની અંદર. અને ચૂલા ઉપર પહેલાં આવું મૂકતા હતા કે ચૂલો ઓલવાઈ ના જાય ને એના માટે. ઉપર જો બધા વર્ષો જૂના માટલાઓ બધું પડ્યું છે. અને આખો અમારો ડેલો આની અંદર બધાના ઘર બધા ભાઈઓ અહીંયા રહે જોડે આ રીતનું હોય. ચલો હવે તમને થોડું નીચે બતાવી દઉં. દેવા તું બંધ કર દે. શું કયું? ના ના આપણું જ છે એમનું નથી. જો આ પહેલાંનું સુપડું જો આ જૂના જૂના અથાણાના ફાનસ આ બધું લઈ જઈશું પછી. આ લઈ જજો, બાટલો લઈ જજો, હા બધું લઈ જઈશું. લઈ જવાય. કોક લઈ જાય તમને લઈ જજો. કોક ને શું થાય કે ક્યારે નહીં વાપરતા ના આપણે લઈ જઈએ. તો હવે એવું પ્લાનિંગ છે કે બપોર પડી ગઈ છે ને બહુ તડકો છે એટલે અત્યારે કંઈ પ્રોગ્રામ છે નહીં ત્યાં આગળ. બરાબર છે. તો અમે લોકો હવે અત્યારે જઈ રહ્યા છીએ. મારી ફઈની છોકરીનું એક ઘર છે અહીંયા માંડલ. બરાબર છે. તો ત્યાં આગળ આરામ કરવા જઈ રહ્યા છે. સાંજે બધો પ્રોગ્રામ છે તો બસ બધું પતાવીને સાંજે તૈયાર થઈને સીધા અહીંયા મંદિરે આવવાનો પ્લાન છે. આપણી I-20 એમાંથી બધો સામાન અહીં અંદર ટ્રાન્સફર કરશું અને નીકળીશું પછી. તો ભાઈ અમે લોકો નીકળી ગયા છીએ જવા માટે. લો ઉતારો ભાઈ. અને બધા ખેતરો ખાલી ખમ પડ્યા. આ લોકો થાકી ગયા છે એકદમ જોરદાર. ગરમી એટલે એટલી ખતરનાક ગરમી છે અહીંયા. આ દેખો ધ્રુવનો પરસેવો રેપચેપ થઈ ગયો. પરસેવો આમ નહીં લીધું છે કઈ રીતે ગમે તેટલું ફૂલ એસી ચાલુ છે તોય અત્યારે પરસેવો નીકળી રહ્યો છે. એટલે ખેતરની હાલત તો જો રણ બની ગયા છે ખેતરો. દૂર દૂર સુધી એક પણ મોટી ઊંચી બિલ્ડિંગ નહીં દેખાતી. સોલર પેનલો અહીંયા તો લાઇટ અત્યારે જબરજસ્ત પ્રોડ્યુસ થતી છે કેમ કે આ તડકામાં આ સોલર પેનલો વળી જતી છે. તો અમે લોકો અહીંયા ઘરે આવી ગયા છીએ આરામ કરવા માટે. બરાબર છે. અને આ રહ્યું ઘર. આજે અહીંયા રેસ્ટ છે અત્યારે સાંજ સુધી. પછી સાંજે પછી જઈશું. ચાવી લેવા ગયા હતા. મળી ગઈ ચાવી? કોને ત્યાં છે? દેવ પેલો ગેટ તો બંધ કર બાજુવાળાનો. અહીંયા હું અભી આરામ કરીએ છીએ અને આ લોકો જો શું કરો છો તમે લોકો? શું કરો છો? તો અમે લોકો ઊંઘવા નથી. નેલ પોલિશ કરીએ છીએ. કરો કરો. તો ભાઈ ઊંઘી ઊંઘી મસ્ત રેડી થઈ ગયા છે. મતલબ રેડી ઉઠી ગયા છે. અને હવે અમે લોકો રેડી થઈ છીએ અને રેડી થઈને અમારે જવાનું છે પાછું અમારા મોટા ઉબડા ગામે. કેમ કે અમે અત્યારે લોકો માંડલ આવ્યા છીએ આરામ કરવા માટે. તો તમે સવારથી કહું શું થયું બરાબર ને. સવારે પહેલાં ઉઠ્યા. હવે મેં આવું નવું પહેરે છે તો આવું નવું તો પહેરાય આ પહેરીશ. તો પેન્ટ કયું કરવું છે? એનું એ જ. તો પછી પૂરેપૂરું બ્લેક ના પહેરાય. આ શર્ટ જ પહેરવું છે. આ બ્લેક નથી, આ બ્લુ છે. પણ તો બી ના સારું લાગે. આ જ શર્ટ પહેરવાનું. આ નથી પહેરવાનું. આ પહેરો ચૂપચાપ. પણ કેવું લાગે? પૂરેપૂરું બ્લેક ના સારું ભલે લાગે. સારું લાગે. કેવું કરે છે આ માણસ? કીધું તું પેન્ટ લેવા માટે. નથી લેવું. એક તો ઘરેથી પેલા કપડાં ના લેવા દે ને અહીંયા પછી તમારા કપડાં ક્યાંથી લાવું? પેલા ઘરેથી ચૂપચાપ કપડાં મૂકો યાર. ઘરેથી ચૂપચાપ કપડાં લેતા હોય તો સવારે કેવું થયું? સવારે અમે ઉઠીને પછી ફટાફટ નીકળી ગયા અમે લોકો. બરાબર. કડી અમે લોકો નાસ્તો કરવા ઉપર નાસ્તો કરીને અમે લોકો અહીંયા આવ્યા. અમે અહીંયા આવતા અમારે વચ્ચેનો રસ્તો ખરાબ નડ્યો તો અમારે મોડું થઈ ગયું. બરાબર. પછી અમે લોકો અહીંયા આવીને જમ્યા કર્યા અને પછી ગરમી એટલી બધી વધી ગઈ એટલે બધાએ કીધું આરામ કરો. તો બધા લોકો આરામ કરવા જતા રહ્યા. અને પછી અમે મારા ફઈની જે છોકરી છે એમનું આ ઘર છે અહીંયા. બરાબર છે માંડલ. તો અમે લોકો એમના ઘરે અહીંયા રેસ્ટ કરવા માટે આવી ગયા. બરાબર. હવે અત્યારે અહીંયા રેસ્ટ કર્યો. બરાબર છે મસ્ત. બાકી થોડું 1 કલાક સૂઈ ગયા અને હવે અમે અહીંયા તૈયાર થઈને પાછા ત્યાં જઈ રહ્યા છીએ કેમ કે હવે બધું કામકાજ ત્યાં બધો પ્રોગ્રામ હવે ત્યાં આગળ ચાલુ થશે. બરાબર છે. તો હવે અમે લોકો અહીંયાથી તૈયાર થઈને જઈશું ત્યાં આગળ. તો બાકી જો બધા બાકી ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. બરાબર છે. હવે જઈએ અંદર કેમ કે ફોન પર ફોન આવી રાખે છે ક્યારના. અમે લોકોને હેરાન કરી નાખે છે. અમે લોકો બહુ મસ્ત બાકી ઊંઘ લઈને આવ્યા છીએ. બરાબર. તરત જ કહીશું. હા જઈને તરત એ જ કરવાનું કે શું કામ છે કેમ અમે લોકોને વહેલા ઉઠાડે. બરાબર. આપણે એ જ કરવાનું. ઊંઘવા નહીં દીધા અમે લોકો સાથે. એ આપણે એક છે.
જો આપણું બાકી અત્યારે રાતનું જમવાનું આવી ગયું છે ચકાચક. તો ભાઈ અમે લોકો અત્યારે બેઠા છીએ જો આવી રીતે જમી કરી મસ્ત થાકીને બધા ખુશ થઈ થાકીને એટલા ખુશ થઈ ગયા છે એકદમ. ગયા. ગરમી એટલી પવન ગરમી ચાલ કરવાનું થાકી ગયા અને પવન તો છે એમ અત્યારે થોડો તો હવે થાક એટલો લાગે કે એવું થઈ ગયું કે અહીંયા જ સુઈ ગયા બધા સુવે છે ને ત્યાં આગળ એમ અહીંયા મંદિર આગળ જ સુઈ ગયા એવી હાલત થઈ ગઈ છે. શું કેવું? બસ કોઈ ખાટલો આપી દે. હા બસ 4 ખાટલાની જરૂર છે. કોઈ અમદાવાદથી જોઈ રહ્યું હોય તો અમદાવાદથી ને અહીંયા આજુબાજુમાંથી બી જોઈ આજુબાજુમાંથી જોઈ રહ્યું તો સુપરફાસ્ટ એક્સપ્રેસ ડિલિવરી કરાવો 4 ખાટલાની અહીંયા જ ઊંઘી જવું. શું કેવું? બહુ ઊંઘ આવી છે ત્યાંની. સખત ઊંઘાઈ છે. સખત ઊંઘ આવી છે બસ. સાચું કહું મને તો જો હવે રાત પડી ગઈ છે હવે અહીંયા બધા લોકો ધૂણશે ને ડાકલા વાકલા બધું વાગશે એમ એટલે બધા જો ભેગા થઈ ગયા છે. આપણે આગળ જવું છે અભી આગળ જવું જશું તો અહીંયા બધા બેઠા છીએ અમે લોકો અને હવે બધા એક એક કરીને આવશે અને ડાકલા વાકલા વગાડશે ને મસ્ત બાકી પ્રોગ્રામ ચાલુ થશે હવે અહીંયા. એક બાજુ આ ચાલે છે બધા નાસ્તો કરી રહ્યા છે બાકી મસ્ત બાકી નહીં એકદમ મસ્ત ગોટાનો નાસ્તો આવી ગયો છે બાકી એ દેવ મારા મુખ ગોટું મારા બટેકા ઓળું લઈ લેતું ગુડ ગર્લ હાય દેવ વેરી વેરી ગુડ મોર્નિંગ દેવ કેવું રહ્યું બકા મજા આવી ઊંઘ કેવી આવી 2 વાગે સુતા 6 વાગે ઉઠ્યા. બસ જો હવે અમે લોકો નીકળી રહ્યા છીએ પાછા આપણા ગામડે જવા માટે બરાબર મસ્ત નહીં ધૂન રેડી થઈ ગયા છીએ થોડી ભૂખ લાગી છે હવે જોવા જઈએ કે નાસ્તો વાસ્તો કરીશું પહેલાં અને થોડું નાસ્તો કરી થોડી પ્રસાદી લેવાની છે પ્રસાદી લઈ ઓય દેવ તો બસ જો બધું સામાન વામાન કરીશું ખોલો ભાઈ બૂટ ખોલો હા થેલા વેલા બધું મૂકી દીધું અને આ ઘર હતું આજે બ્લુ કલરનું ઘર છે ને એવું મસ્ત ઘર છે મસ્ત સોસાયટી છે મજા આવી ગઈ બાકી રહેવાની અને આ લોકો બી હવે આવી ગયા ચલો ફટાફટ હા આપી દો ચાવી આપી દો સવારે તમે એમને એકવાર કીધું ને તો અહીંયા આવ્યા છીએ નાસ્તો કરવા માટે આપણું માંડલ ગામ છે તો પાર્ક કરી દીધી ગાડી અહીંયા અને અહીંયા આવીશું હવે જોઈએ શું છે નયા નાસ્તા બીજું તો જો અડવી કરી છે ઓર્ડર પછી ખમણ છે અને જલેબી અને ફોટા બાકી અહીંયા મમ્મી પપ્પા બધા લંચ માટે ઊભા રહેતા ઉતાવળે નીકળી ગયા અને જો અત્યારે આઈસ્ક્રીમ પાર્ટી ચાલી રહી છે દેવી લીધી સ્ટ્રોબેરી ડોલી અને મમ્મી જો જો તો ભાઈ જો થાકીને ઠૂસી ગયા શું થયું દેવ તને તબિયત ખરાબ થઈ ગઈ છે મારી બી તબિયત ખરાબ થઈ ગઈ છે ઘરે આવ્યા એટલી ગરમી છે ને શું કહીએ ટ્રાફિક અને કશું જ ખાધું પીધું કોઈ પછી છે નહીં તો સીધા ઘરે પહોંચો ફટાફટ ને સૂઈ જાઓ
તો હવે સૂઈ જઈએ છીએ અત્યારે બરોબર ને સૂઈ જાવ હેડો ચલો સાંજ પડી ગઈ છે ભાઈ થાકી ગયા છે મસ્ત મંગાવીને કામ કરવા બેસી ગયા છે આપણે તો હવે ફરી આટલા બધા એટલે કામ તો કરવું પડે ને કાલથી ઓફિસ રેગ્યુલર ચાલુ છે બરાબર છે બહુ મજા આવી ગઈ એમના લોકોને કામ તો રોકતા વણતા માંડવો હતો પણ ગરમી એટલી બધી હતી અને અહીંયા થોડું કામ હતું તો ઘણા પાછા આવી ગયા બરાબર બાકી કેવું લાગે તમને બ્લોગ કેવું લાગ્યું ગામડું કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું બીજા કોઈ બ્લોગમાં આવી જ રીતે મળતા રહીશું આવજો